કે અમુક વાર માણસ પોતાની સાથે ભૂલ કરી બેસે છે અને અમુક વાર અપરાધ. કાશ મોલમાં આટો મારતા મારતા કંઈક અલગ ટ્રાય કરવાનું મન ના થયું હોત. અડધો કલાક મેન્યુના અઘરા શબ્દોનું જ્ઞાન લઈ અને એક જગ્યાએ મારી રીડિંગ એબિલિટીએ હાર સ્વીકારી અને મેં પૌરાણિક ઇશારાઓ વાળી લિપિમાં ઓર્ડર આપ્યો. ઓર્ડર મળતા જ હથિયારો તૈયાર થયા અને એમાં સૌથી પહેલા તાઇવાનના ટોપિયોકા બોલ્સ નાખવામાં આવ્યા. કદાચ તાઇવાનમાં આને લોકો ટોપી પહેરીને ઓકી દેતા હશે એટલે ટોપિયોકા બોલ્સ નામ આપવામાં આવ્યું. આના ઉપર 2 ચમચા 10 વાળી વેનીલા આઈસ્ક્રીમ નાખી અને પીઠ થપથપાવવામાં આવી. ત્યારબાદ મિક્સરમાંથી સીધા ગરણીમાં ભૂક્કો કઢાયો અને દુકાનવાળાની અમીરી મને ત્યારે સમજાઈ કે ખાલી ભૂક્કાને દબાવવા માટે અલગથી સાધન મેં જોયું. આ ગરણીને મશીનમાં ફિટ કરવાનો નિષ્ફળ પ્રયાસ જોઈ અને મને દયા આવતી જ હતી ત્યાં બીજા કોઈને દયા આવી ગઈ અને મદદ કરી દીધી. એના પછી તો એટલું બધું કન્ફ્યુઝન થયું કે એ જોઈ અને મશીનમાંથી પણ જાતે જ કોફી નીકળી ગઈ. ત્યારબાદ ફરીથી જે વસ્તુ નાખવામાં આવી એ જોઈ અને મને ગામડાની બકરીની યાદ આવી ગઈ. શું કામ એ તમારે પણ કમેન્ટમાં કહેવાની જરૂર નથી. આ બધા પછી ફરીથી 10 વાળી વેનીલાના ચમચાઓ નાખવામાં આવ્યા અને ફાઇનલી આ વસ્તુ તૈયાર હતી જેને ટ્રાય કરીને સમજાણું